દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં ભારે હંગામો મચતા ગણતરીના મિનિટોમાં બોર્ડ સમેટી લેવાયું। ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયું। જનરલ બોર્ડ ભાજપના સભ્યોએ પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરાયા હોવાના વિપક્ષના સભ્યોના આક્ષેપ। ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈ વાંધા રજૂ કર્યા। ડીસા શુભમ પાર્ટી પ્લોટથી નેશનલ હાઈવેને જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય મધુબેન કેલાએ વાંધો રજૂ કરાયો। પાટલીઓના થપથપ વચ્ચે બોર્ડના અધ્યક્ષે અનેક ઠરાવો કરી નાખતા ભારે વિરોધ નોંધાવ્યો। ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં પાકિસ્તાનનું નામ આવતા મામલો વિચક્યો। ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવા ખટકાયા। ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દા લેવામાં આવ્યા એ બાબતે પ્રમુખ ખુદ અજાણ હોય એવું મીડિયાના પ્રશ્ન ઉપર જવાબ આપવા ઉપરથી લાગ્યું। ડીસા નગરપાલિકા 20/12/2024ના બોર્ડમાં ઇન્ચાર્જ પ્રમુખે કરેલો ઠરાવ રદ કરવાની સભ્યો અધ્યક્ષને કરી રજૂઆત। જનરલ બોર્ડમાં બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ મામલો થાળે પાડ્યો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। આજરોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે। આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે। કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા, કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી, તેનો અમને ખૂબ જ ખેદ છે। આજે એક મુદ્દો હતો 9 નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે 1 થી 5 ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે। એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે। આની અગાઉ જ્યારે કોંગ્રેસની બોડી બનેલી હતી ત્યારે 1 થી 5 ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે। ગરીબ વર્ગના લોકો માટે, એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું। હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવામાં માંગે છે। જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું વ્યવસ્થિત વાત કહેવાય। આની અગાઉ ગાર્ડનમાં પણ એ લોકો રમી ગયા છે। આ જ રીતે પ્રજાના પૈસાનો કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, પરંતુ નગરપાલિકાના લોકો માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ગરમ કરવામાં સમજી રહ્યા છે। આજે ડીસા નગરપાલિકા તારીખ 31/1/2025નું જનરલ બોર્ડ જે ખૂબ જ હંગામાદાર રહ્યું। હંગામાદાર એવું રહ્યું કે ગયા બોર્ડ ગત સભાની કાર્યવાહી સામે ટોટલ ડીસા નગરપાલિકાના સભ્યોનો, મોટાભાગના સભ્યોનો વાંધો હતો કે ગઈ ફેરે જે બોર્ડ ચાલ્યું હતું એમાં માત્ર 2 થી 3 મિનિટ જ બોર્ડ ચાલ્યું હતું અને 75 ઠરાવો કરવામાં આવ્યા હતા। એના કારણે આજે જે બોર્ડની ગરિમા જાળવણી નથી અને મેં દેખ્યું બીજું કે ડીસા નગરપાલિકામાં જે પોસ્ટિંગ લખવામાં આવે છે, જે સભ્યોની રજૂઆત હોય છે, આમાં મુખ્ય અધિકારી શ્રી એ જે સભ્યો રજૂઆત કરે છે એ જ એમને લખવાનું હોય છે। પોસ્ટિંગ એને કહેવાય છે કાયદાની ભાષામાં અને કાયદો। આમાં કેવું થાય છે કે માત્ર ફોર્માલિટી તરીકે એ લોકો બેઠા હોય છે અને કોઈ પણ લખાણ કરતા નથી, એટલે કાયદાની વિરોધ છે। અને મેં આજે બોર્ડની અંદર જાહેરમાં ચીફ ઓફિસર શ્રીને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કાયદો અને વ્યવસ્થા અને જે સરકારના નિયમ મુજબ જ બોર્ડ ચાલવું જોઈએ અને એ મુજબ લખાણ જે સભ્યો રજૂઆત કરે છે બોર્ડની અંદર બેઠેલા સભાખંડની અંદર એ પોસ્ટિંગમાં લખવાનું જરૂરી છે। જો એ ના લખાય તો કાયદા વિરુદ્ધ કામ થાય છે, ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી થાય છે। પાકિસ્તાનના નારા એવું મેં આમાં મોટો હંગામો ચાલતો હતો એટલે મેં કોઈ સાંભળ્યું નથી, પણ મારું એવું માનવું છે કે અહીંયા ગત સભાની કાર્યવાહીની સામે લોકોએ જે પહેલો જ એજન્ડાની આઈટમ પહેલી જ હતી એક, બરોબર, એમાં લોકોએ વાંધો લીધો, લેખિતમાં આવ્યો અને મૌખિક રજૂઆતો થતી હતી, આમાં હંગામો મોટા પાયે થઈ ગયો છે। સાધારણ સભા મળી જેમાં અંદાજે 18 કરોડ રૂપિયાના વિકાસમાં કાર્યોને આ સભામાં બહાલી આપવામાં આવી। સાથે સાથે ડીસા નગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય, ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે। ડીસા નગરને વિકસિત ડીસા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે। આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે।
બેન કેટલા મિનિટ બોર્ડ ચાલ્યું અને કેટલી ચર્ચાઓ થઈ? ના ના ઉભા તમારે શું વચ્ચે બોલવા વાંધો નહીં. તમને પૂછું છું કેટલા હા, એટલે જ. અને શું ચર્ચા થઈ? બોર્ડ 10 મિનિટ ચાલ્યો અને અલગ અલગ બોલી શકે એવું કઈ નહીં હવે. બેન શેનો ઉભાડો હતો? કેમ વિરોધ પક્ષના સભ્યો ઉભાડો? 10 મિનિટ બોર્ડ ચાલ્યું એમ કે હા? પણ કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ? શહેરના વિકાસની ઓકે બંધ કરી દે. આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી. દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી રહી છે. આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું, ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે, તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ. આ વિરોધ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતા હતા. એટલે મેં એમને પ્રેમથી કીધું કે ભાઈ તમે હોબાળો ના કરો. તો એ ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થઈ અને મારા વિશે ગમે એમ બોલવા મળ્યા. એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો. હું ભારત માતાનું સંતાન છું, હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાઉં, મારો જીવ મારું માથું માં ભારતી માટે આપવા માટે હું તૈયાર છું. એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે. ખરેખર આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય, ખોટી દાદાગીરી કરવાની હોય, આ બધું કોને છે? આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો, બરાબર? આવા અપશબ્દો વાપરવા, પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લઈશું, કરશું, આ તે છે. ભાઈ તમે મારું શું જોઈ લેશો? મારી સાથે ડીસાની જનતા છે, તમે મારો વાળ વાંકો નહીં કરી શકો. એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણામાં રહેતા હો તો ભૂલી જજો. મને તમે ખાલી એક આંગળી અડાડો, ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ. એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં. ડીસાની જનતા અમારી સાથે છે, ડીસાની જનતાનો સાથ અમારી સાથે છે. એટલે તમે હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી ઢબે તમે તમારી સત્તા ઉપર છો. એક વર્ષ પછી તમારા ચણા મમરાય નહીં આવે. તમે બધા તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે. લોકો બિચારા છેલ્લા 2 વર્ષથી 5 વર્ષથી થાકી ગયા છે. પોતાના દુઃખો કોને કહેવા, બરોબર? એટલે આ જે વર્તન કરી રહ્યા છે, જે વાણી કરી રહ્યા છે, જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે, સત્તાની જે તાકાત છે, એમની જે નસો છે, આ નસો ટૂંક સમયમાં ઉતરી જશે અને એ લોકો ગંભીર નહીં લે તો એમને એનું ભોગવવું પડશે.